નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ નંબર 1 અને 2 વિડીયો લેક્ચર પૂરા થયા. આજે ત્રીજામાં બીજા વિડીયો લેક્ચરમાં આપણે કુટુંબના પ્રકારોની ચર્ચા કરી. એમાંના વંશના આધારે કુટુંબના પ્રકારમાં માતૃવંશી કુટુંબની ચર્ચા કરવાની છે. માતૃવંશી કુટુંબ આ પ્રકારના કુટુંબમાં વંશગણના માતા તરફથી મળે છે. સંતાનના નામ પાછળ માતાનું નામ જોડાય છે. મિલકત અને સત્તાનો વારસો માતા તરફથી માત્ર સ્ત્રી સંતાનને મળે છે. ધાર્મિક વિધિ વિધાનો પણ સ્ત્રીઓ દ્વારા જ થાય છે. માતૃવંશી એટલે માતા. જે વંશગણના થાય, પુત્ર કે પુત્રીની પાછળ જે પિતાનું નામ લાગુ પડતું હોય એની જગ્યાએ માતૃવંશી કુટુંબમાં માતાનું નામ જોડાય છે. પછી મિલકત હોય, સત્તા હોય કે વારસો એ સ્ત્રી સંતાનને પ્રાપ્ત થાય છે અથવા મળે છે. પિતૃવંશી કુટુંબ આ પ્રકારના કુટુંબમાં વંશગણના પિતાના નામથી થાય છે. સંતાનોના નામ પાછળ પિતાનું નામ આપવામાં આવે છે. મિલકત તથા સત્તા પુરુષ બાળકને પિતા તરફથી મળે છે. ધાર્મિક વિધિ વિધાનો પુરુષ સંતાન દ્વારા જ થાય છે. પિતૃવંશી એટલે આપણે જે અત્યારે છે તે કે પુત્ર પુત્રીની પાછળ પિતાનું નામ જોડાય છે. અને મિલકત હોય કે સત્તા હોય કે પુરુષો એ પુરુષ બાળકના પિતા તરફથી વારસામાં પ્રાપ્ત થાય છે. એટલે કે પુરુષ સંતાન દ્વારા જ પિતૃવંશી કુટુંબની વ્યવસ્થા છે. નંબર 3 માતૃસત્તાક કુટુંબ. જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય છે અથવા તો માતાને જ કુટુંબના મૂળ ગણવામાં આવે છે તે માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. જે કુટુંબમાં માતા સર્વોપરી હોય, માતૃવંશી જે આગળ આવ્યું તે, એ કુટુંબમાં મૂળ એ માતા જ ગણાય છે અને માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રીઓ સામાન્ય રીતે ઉચ્ચ સ્થાને હોય છે. સમાજ જીવનમાં આર્થિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રભુત્વ હોય છે. માતૃસત્તાક કુટુંબ મહદઅંશે માતૃવંશી અને માતૃસ્થાની હોય છે. આવા કુટુંબમાં સંતાનોની વંશગણના માતાના નામે થાય છે. જો માતા છે, સ્ત્રી છે એ સર્વોપરી હોય માતૃસત્તાક કુટુંબ અને ઉચ્ચ સ્થાન હોય, સમાજ લેવલ, અર્થ લેવલ, ધર્મ લેવલ કે રાજકીય લેવલ સ્ત્રીનું પ્રભુત્વ જોવા મળે છે. અને માતૃસત્તાક કુટુંબ કે માતૃવંશી કે માતૃસ્થાની તરીકે ઓળખવામાં આવે છે. અને વારસો પણ સ્ત્રી સંતાનને મળે છે. લગ્ન પછી યુવતી પોતાની માતાના ઘરે રહે છે. પતિને પત્નીના ઘરે રહેવા આવવું પડે છે. ભારતના આદિમજાતિ સમાજમાં ખાસી અને ગારો, યાદ રાખજો, એ બંને આસામની માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે. કે તે જ રીતે દક્ષિણ ભારતમાં વસતા નાયરો પણ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. જો વારસો પણ સ્ત્રી સંતાનને મળે છે. લગ્ન પછી યુવતી એટલે કે પુરુષોએ માતાના એટલે કે સ્ત્રી પક્ષે ઘરે રહેવું પડે છે. પતિએ પત્નીના ઘરે રહેવા જવું પડે છે. ખાસો અને ગારો એ આદિવાસી સમાજની જ્ઞાતિઓ છે કે એની અંદર માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા અત્યારે પણ છે અને દક્ષિણના નાયર આદિમ જાતિઓમાં પણ જોવા મળે છે. પિતૃસત્તાક કુટુંબ. પિતૃસત્તાક કુટુંબમાં પુરુષોની સત્તા, સ્થાન અને દરજ્જો ઊંચા હોય છે. પરિણામે આર્થિક, ધાર્મિક, રાજકીય, સામાજિક ક્ષેત્રે પુરુષોનું પ્રભુત્વ હોય છે. પિતૃસત્તાક કુટુંબ મહદઅંશે પિતૃવંશી અને પિતૃસ્થાની હોય છે. તેથી વારસો પિતા તરફથી પુત્ર સંતાનને મળે છે. તેમજ કુટુંબમાં પુત્ર સંતાનનું મહત્વ સવિશેષ હોય છે. અને જો પુત્ર સંતાન ન મળે તો આવા સંજોગોમાં નજીકના રક્ત સંબંધી સંતાનને દત્તક લેવામાં આવે છે. પિતૃસત્તાક કુટુંબ અત્યારના સમયના સમાજમાં ચાલતી રિવાજ કે પુરુષ સત્તા, સ્થાન અને દરજ્જો ઊંચો હોય, ધાર્મિક, આર્થિક, રાજકીય કે અન્ય ક્ષેત્રમાં પુરુષોનું પ્રભુત્વ વધુ હોય
આમ પિતૃવંશી કે પિતૃસ્થાનીય સત્તા ધરાવે છે. પુત્ર સંતાનને જ વારસો મળે છે અને પુત્ર સંતાનનું જ મહત્ત્વ પિતૃસત્તા કુટુંબમાં વધુ હોય છે. કદાચ પોતાને પુત્ર ન હોય તો એને પોતાના રક્ત સંબંધી પરિવારમાંથી દત્તક લેવામાં આવે છે. નંબર 5, માતૃસ્થાનીય કુટુંબ. આ પ્રકારના કુટુંબમાં સ્ત્રીઓ માતાની વારસદાર ગણાય છે અને લગ્ન બાદ પણ માતાની સાથે પોતાના કુટુંબમાં જ રહે છે. લગ્ન બાદ તેની પત્ની કુટુંબમાં આવીને રહેવું પડે છે. કુટુંબમાં તમામ નિર્ણયોમાં સ્ત્રીને પ્રાધાન્ય આપવામાં માતૃસ્થાની માતાનો દરજ્જો ધરાવતી વ્યવસ્થા એટલે કે વારસદાર માતાની સ્ત્રીઓને વારસદાર મળે છે. આમ માતાની સાથે માતાના કુટુંબમાં જ રહેવું પડે છે. લગ્ન બાદ તેના પતિને તેની પત્નીની ઘરે કુટુંબમાં આવી અને વસવાટ કરવાનો હોય છે. પિતૃસ્થાનીય કુટુંબ. આ પ્રકારના કુટુંબમાં પુરુષ સંતાન પિતાના વારસદાર બને છે. લગ્ન બાદ સ્ત્રી પોતાના પતિના કુટુંબની સાથે રહે છે અને કુટુંબમાં તમામ કાર્યોમાં પુરુષ સંતાનનું જ મહત્વ હોય છે. પિતૃસ્થાનીય, જેમ પિતૃવંશી, પિતૃસત્તા કુટુંબ અને પિતૃસ્થાનીય કુટુંબ, એમ પિતાનો દરજ્જો પોતાના પુત્રને પ્રાપ્ત થાય છે, એનો વારસદાર પણ એ જ બને છે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબમાં 2 કે તેથી વધુ પેઢીના સભ્યો એકસાથે વસવાટ કરે છે. તેઓ એક જ નિવાસસ્થાને વસવાટ કરે છે, એક જ રસોડે સાથે ભોજન લે છે. કુટુંબની મિલકત સહિયારી ગણવામાં આવે છે. પરિવારનું સંચાલન કુટુંબના વડા તરીકે પિતા કે માતા દ્વારા થતું હોય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબના વડાની વિશાળ સત્તા છે. તેના નિર્ણયોનો અન્ય સભ્યો દ્વારા સ્વીકાર કરવામાં આવતો હોય છે. આવા કુટુંબમાં વૃદ્ધ, વિધવા, અપંગ, અશક્ત સભ્યને સામાજિક સલામતી પ્રાપ્ત થાય છે. સંયુક્ત કુટુંબમાં કુટુંબવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. સંયુક્ત એટલે સાથે રહેનારા. 2 પેઢી કે 3 પેઢીના સભ્યો સાથે વસવાટ કરતા હોયને સંયુક્ત કુટુંબ કહેવાય. એક જ નિવાસસ્થાને બધા વસવાટ કરતા હોય, એક જ રસોડે બધા ભોજન લેતા હોય, કોઈ પણ કામમાં સહિયારો સાથ મળતો હોય અને પરિવારનું સંચાલન કુટુંબના વડા પિતા કે માતા દ્વારા થતું હોય છે અને આ વડા પાસે વિશાળ સત્તા પણ હોય છે. આમ કુટુંબમાં વિધવા હોય, અપંગ હોય, અશક્ત હોય કે એને વધુને વધુ સલામતી પ્રાપ્ત થાય છે. વિભક્ત કુટુંબ. વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે. તેમાં પતિ, પત્ની અને તેના અપરિણિત સંતાનો જ સમાવેશ થાય છે. વિભક્ત કુટુંબમાં સત્તા, મુખ્ય જવાબદારી વ્યક્તિ હસ્તક હોય છે. નિર્ણયો સર્વસહમતિથી લેવાય છે. વ્યક્તિગત નિર્ણયોને પ્રાધાન્ય અપાય છે. તેથી પારિવારિક ક્ષેત્રે વધુ વિરોધ ઉદ્ભવતો નથી. વિભક્ત એટલે કે સંતાનો અને એના પિતા સાથે રહેતા હોય તે, પરંતુ કેવા સંતાન? અપરિણિત, માતા પિતા અને એનું 1 કે 2 સંતાન. અને વિભક્ત કુટુંબ કહેવામાં આવે. સંયુક્તમાં સાથે રહેતા હોય એને સંયુક્ત કહેવાય. જેમાં ફોટો આપ્યો એ સંયુક્ત કુટુંબનો છે. વિભક્ત એટલે પતિ પત્ની અને એના સંતાનો પૂરતો જ વસવાટ જોવા મળે છે. વિભક્ત કુટુંબમાં સ્ત્રીઓ અને બાળકોને સ્વતંત્ર મળતું હોવાથી વ્યક્તિગત વિકાસની વધુ તક મળે છે. વિભક્ત કુટુંબમાં વ્યક્તિવાદ કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં એકલ માતા કે એકલ પિતાવાળા કુટુંબમાં પણ જોવા મળે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ કુટુંબમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 19% અને વિભક્ત કુટુંબનું પ્રમાણ 81% નોંધાયું છે. દક્ષિણ ભારતમાં તમામ 4 રાજ્યોમાં સંયુક્ત કુટુંબનું પ્રમાણ 10% નોંધાયું છે. તો વિભક્ત કુટુંબમાં વ્યક્તિવાદને કેન્દ્ર સ્થાને અને પ્રભાવી હોય છે. પતિ પત્ની સહિયારો સાથ મળતો હોય છે. અશક્ત, વિધવા કે એને કોઈ સહકાર વિભક્ત કુટુંબમાં મળતો નથી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 81% વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબનું પ્રમાણ 19% હતું.
અને દક્ષિણના 4 રાજ્યોમાં એનું પ્રમાણ માત્ર ને માત્ર 10% જોવા મળે છે. કુટુંબના કાર્યો. કુટુંબ વ્યક્તિ અને સમાજ માટે વિવિધ કાર્યો કરે છે. વ્યક્તિ અને સમાજની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા પૂરી પાડે છે. કુટુંબ દ્વારા થતા કાર્યો આગળ મુજબ છે. નંબર 1, કુટુંબનું જૈવિક કાર્ય. જાતીય સંતોષ અને પ્રજનન વગેરે કાર્યોના કુટુંબમાં જૈવિક કાર્યોમાં સમાવેશ કરી શકાય. સ્ત્રી પુરુષની જાતીય વૃત્તિનો સંતોષ કુટુંબ જ સમાજ માન્ય અને સમાજ સ્વીકૃત રીતે સંતોષાય છે. એ જ રીતે ઉત્પાદનનું કાર્ય સમાજના સાતત્ય માટે અત્યંત મહત્વનું છે. કુટુંબ વ્યવસ્થા આ કાર્યને નિયંત્રિત કરી સ્થિરતા પૂરી પાડે છે. જો કુટુંબનું જૈવિક કાર્ય, જાતીય સંતોષ અને પ્રજનન કાર્ય કે કુટુંબના આ જૈવિક કાર્યોનો સમાવેશ એમાં થઈ શકે છે. જાતીય વૃત્તિને સંતોષ કુટુંબ દ્વારા અને સમાજ સ્વીકૃત માન્ય છે. આ પ્રજો ઉત્પાદનનું કાર્ય સમાજમાં સાતત્ય માટે અને વારસદાર માટે કુટુંબ કાર્યને નિયંત્રિત પણ કરે છે. કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય. વ્યક્તિની માત્ર ભૌતિક જરૂરિયાતો જ નહીં પરંતુ સલામતી અને સ્નેહની માનસિક જરૂરિયાત પણ કુટુંબ જ પરિપૂર્ણ થાય છે. સ્નેહ, પ્રેમ, હૂંફ પૂરા પાડીને વ્યક્તિને માનસિક સંતોષ પૂરો પાડે છે. આ કાર્ય અન્ય કોઈ પણ જૂથ એટલા પ્રમાણમાં કરી શકતું નથી. મનોવૈજ્ઞાનિક કાર્યો. માણસ અને કુટુંબની જરૂરિયાત, એની સલામતી, એનો સ્નેહ, એની માનસિક જરૂરિયાત એટલે સ્નેહ, પ્રેમ, હૂંફ એ કુટુંબ દ્વારા માનસિક સંતોષ પૂરો પાડે છે. કુટુંબનું આર્થિક કાર્ય. કૃષિ અર્થવ્યવસ્થાવાળી સમાજ વ્યવસ્થામાં કુટુંબ ઉત્પાદનનું કેન્દ્ર બની રહે છે. કુટુંબનું ભરણ પોષણ અને અર્થોપાર્જન પુરુષ અને સ્ત્રીઓની સહભાગિતા જોવા મળે છે. અને સંતાનોનો ઉછેર અને ગૃહ સંચાલનનું કાર્ય સ્ત્રી કરે છે. જોકે આધુનિક ઔદ્યોગિક સમાજ વ્યવસ્થા કુટુંબ હવે આર્થિક ઉત્પાદનનું કેન્દ્ર રહ્યું હોય તેવું મર્યાદિત ધોરણે જોવા મળે છે. કુટુંબના સભ્યની ભૌતિક જરૂરિયાત પૂરી પાડવાનું કાર્ય કુટુંબ કરી રહ્યું છે. આર્થિક એટલે નાણું કમાવાનું ક્ષેત્ર. અર્થવ્યવસ્થાવાળી અને સમાજ વ્યવસ્થાના કુટુંબનું કેન્દ્ર બને છે. ભરણ પોષણ અર્થ ઉપાર્જનની પુરુષો અને સ્ત્રીઓ સહભાગિતા જોવા મળે. એક માતા પિતા પણ સંતાનના ઉછેરમાં અને ગૃહ સંચાલનનું કાર્ય મોટેભાગે સ્ત્રી કરે છે. આમ સમાજ વ્યવસ્થામાં કુટુંબ દ્વારા આર્થિક ઉત્પાદનનું કેન્દ્ર રહેલું છે અને એના દ્વારા એની જરૂરિયાત પૂર્ણ થાય છે. કુટુંબનું સામાજિક કાર્ય. કુટુંબમાં થતા સામાજિક કાર્યમાં વ્યક્તિ કૌટુંબિક સંબંધ દ્વારા પ્રાપ્ત થતો ચોક્કસ સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે કુટુંબમાં પુત્ર કે પુત્રી તરીકે, ભાઈ બહેન તરીકે વગેરે સમાજમાં કુટુંબની જે પ્રતિષ્ઠા હોય તે વ્યક્તિને આપોઆપ પ્રાપ્ત થાય છે. બીજું મહત્વનું કાર્ય એ છે કે વ્યક્તિને સામાજિક જીવન જીવવાની તાલીમ પૂરી પાડે છે. સામાજિક પરંપરા અને વર્તન પદ્ધતિ બાળક કુટુંબ પાસેથી શીખે છે તેમજ કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસો પૂરો પાડે છે. સામાજિક સમાજ લેવલનો કૌટુંબિક સંબંધ પ્રાપ્ત થાય છે અને સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય છે. કુટુંબમાં પુત્ર, પુત્રી, ભાઈ બહેન, પતિ પત્ની, આમ કુટુંબની જે પ્રતિષ્ઠા હોય એ આપોઆપ એમના આવતી પેઢીના પરિવારના સભ્યોને પ્રાપ્ત થતી જોવા મળે છે. કુટુંબના સાંસ્કૃતિક કાર્ય. માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પ્રદાન કુટુંબ દ્વારા થાય છે. સમાજની સાંસ્કૃતિક પરંપરાને ટકાવી રાખી પેઢી દર પેઢી સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર થાય છે. પ્રત્યેક કુટુંબ પોતાની વિશિષ્ટ જીવનશૈલી દ્વારા સંસ્કૃતિના જુદા જુદા તત્વોને જાળવી રાખે છે અને પોતાના સંતાનોને શીખવે છે. વારસામાં મળેલું વારસામાં આપવું કુટુંબમાં સાંસ્કૃતિક વારસાનું પ્રદાન છે અને આ પરંપરાને ટકાવી રાખવા માટે સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતર પેઢી દર પેઢી થતું જોવા મળે છે.